ધર્મ કલર લઈને આવી નોટ બગાડે, સાથે રોટલી પાપડ એવો નાસ્તો હતો. ધર્મને મૂકવા ગઈ તો મસ્ત રાષ્ટ્રધ્વજ દેખાણો, અને આ ભાઈએ આજે તેડવાનો ન કીધું ને મસ્ત હનુમાન દાદાએ મારા ફેવરિટ કલરના વાઘા પહેર્યા હતા, બહુ સરસ લાગતા હતા. ત્યાર પછી રસોઈનો ટાઈમ થઈ ગયો, પણ નીલનો લંચ બોક્સનો ટાઈમ હતો. સૌથી પહેલાં અહીંયા મસ્ત મઠ વઘારી લીધા. આજે તેના નાસ્તામાં મઠ મૂકવાના હતા, અને ત્યાર પછી રસોઈની તૈયારી કરી. ફ્રીજમાં જોયું તો ચોળી ફોલેલી હતી, તો મેં વિચારી લીધું ચોળીનું શાક જ કરી લઈએ. છાશને દઈને થોડુંક વહેલું કાઢી લઈએ એટલે ધર્મને બહુ ઠંડુ ન લાગે. મસ્ત શાકનો વઘાર કરી દીધો, બધા મસાલા એડ કરી દીધા. પછી યાદ આવી ગયું કે મમરા વઘારવાના છે, તો ઝાઝો બધો લીમડો, હળદર, હિંગ બધું જ નાખીને મસ્ત મમરા તો વઘારી લીધા, પણ મીઠું નાખવાનું ભૂલાઈ ગયું. છેલ્લે યાદ આવ્યું તો હજી થોડાક મમરા હલાવવાના બાકી હતા, ત્યાં મીઠું પણ અહીંયા નાખી દીધું સરસ રીતે. ત્યાર પછી સીધી સાંજ પડી ગઈ. સાંજના જમવામાં દાળ ભાત બનાવ્યા હતા. આજે દાળ ભાત બનાવતા નથી, પણ આજે બનાવ્યા હતા. સાથે શાક, રોટલી, ભાખરી બધી વસ્તુ હતી. અને આ ભાઈ ગેટે જાય એટલે કાકાને ખર્ચો કરાવે, તે ઠંડીમાં પણ ક્વોલિટી લઈને આવ્યા હતા. છેલ્લે હું એડિટિંગ કરવા માટે બેસી ગઈ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.